આણંદના ખંભાતની રોહન ડાયઝ કંપનીમાં ઝેરી ગેસ લીકેજથી અફરાતફરી, શ્વાસ લેવામાં તકલીફની સ્થાનિકોની ફરિયાદો. મામલતદાર સહિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે હાથ ધરી તપાસ. વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને મુફ્તી સલમાન અઝહરી સામે કચ્છના સામખિયાળીમાં પણ નોંધાયો ગુનો. ઝેર રોકનાર મુફ્તીને 3 વાગ્યા બાદ જૂનાગઢ કોર્ટમાં કરાશે રજૂ. નવસારીના જલાલપુરમાં નોનવેજ શોપમાં દારૂનો વેપલો કરનાર હોમગાર્ડને એસએમસીએ ઝડપ્યો. 4 મહિના પહેલા હોમગાર્ડને કરાયો હતો સસ્પેન્ડ. જિલ્લા પોલીસ વડાનો પ્રતિક્રિયા આપવાથી ઇનકાર. બોટાદમાં ડીઝલ ચોરી કૌભાંડમાં જીઆરડી જવાન સહિત વધુ 8 આરોપીઓ ઝડપાયા. રેલવે યાર્ડમાંથી ડીઝલ ચોરીને લઈને રેલવે પોલીસે અત્યાર સુધીમાં ઝડપ્યા 12 આરોપી. ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કર્યું રજૂ. બિલ રજૂ થયા બાદ વિધાનસભાની કાર્યવાહી સ્થગિત. લંચ બાદ બિલ પર થશે ચર્ચા.